હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. જે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે, તો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ પ્રજ્ઞા. દરરોજની જેમ એનું કામ કરવા માંડી. સમોસા ચાલુ કરી દીધા. બોલે ધીમે ધીમે, એમાં સંભળાતું નહીં હોય બધાને, અવાજ નહીં આવતો હોય. છોકરા પણ ઊંધિયું પેકિંગ કરવા માંડ્યા છે. રોજની જેમ એનું કામ એ કરવા માંડ્યા છે. કામ આટા મારે. એક ભાઈ હજી આ બાજુ પાછળ છે. જો અહીંયા ભાઈ ને ભાભી સમોસા કરે છે. જય શ્રી કૃષ્ણ. એ પ્રજ્ઞાની કેમ આવ ધીમેથી બોલે, કઈ સંભળાય નહીં કોઈને. અમારા સુમિતભાઈ નિમિષા તૈયાર થઈ ગયા છે ટ્યુશનમાં જવા માટે. હાલો, તો હવે એને ટ્યુશનમાં મૂકી આવી. અને મમ્મી જો ખુરશી નાખીને સાંયે બેસી ગયા છે. ઉનાળો આવી ગયો ને કા સુમિત? ઉનાળો આવી ગયો ને? તડકો લાગે છે જોઈને. સુમિતભાઈ 8મામાં છે. 2 કલાક ટ્યુશન હોય 4 થી 6. નિમિષા ને તો કલાક એક જ હોય 4 થી 5. મમ્મી જો અત્યારે ફ્રી થઈને બેસી ગયા છે. અમારે ઉર્વશી સૂતી છે હજી. ઉર્વશી ઉઠે એટલે હમણાં એને પછી ડ્યુટી ચાલુ. ચાલો આને ટ્યુશનમાં મૂકી આવી બેનભાઈને. મિત્રો બાળકોને મૂકીને પાછા ઘરે આવી ગયા છે. હજી ઉર્વશી બેન તમારે સૂતા છે, કાવ્યા બેન સૂતા છે. હજી ઉઠ્યા નથી. બે બેબી હજી સૂત્યું છે. બધું રમીને જા સુઈ ગયું બધું. હાલો મિત્રો, વાગી ગયા છે 5 હવે. તો નિમિષા બેન હવે છૂટી ગયા છે, તો એને તેડવા જવાના છે પાછા ટ્યુશનમાં. જો કાવ્યા બેન ભેગા આવે છે. કાવ્યા, તારે આવવું છે? શું કરવા આવવું ગામમાં? જોઈને સ્કેલ લેવા આવવું છે. અને કાવ્યા ભણે છે. કેટલામાં ભણ કાવ્યા? બાલ મંદિરમાં ભણે છે. એને સ્કેલ લેવી છે. પેલા કલર લેવડાવ્યા, હવે સ્કેલ લેવી છે. તો જઈએ નિમિષાને તેડી આવીને કાવ્યા બેન આવે ભેગા, એને સ્કેલ લઈ દઈ. નિમિષા બેન ને તેડીને પાછા ઘરે આવી ગયા છે. ઉર્વા ગયા છે. જો દરવાજો બંધ કરીને ઊભા છે ઉર્વશી બેન. ઉઠ્યા છે હજી. કાવ્યા જો ફૂટપટ્ટી લઈ આવી, સ્કેલ લઈ આવી છે. સ્કેલ બેગમાં નાખે છે. ઉર્વશી ઉઠી ગયો દીકો? હા, બુટાઈ અંદર પહેરીને ઉઠીને આવી ગયા. મિત્રો સુમિત ને તેડીને આવતા રહ્યા છે પાછા ઘરે. અમારા ઉર્વશી બેન રખડે છે. પ્રજ્ઞા જો ફ્રી થઈ ગઈ. શું કરશો? શાકભાજી મૂકું છું. બાપુજી ગામમાં ગયા હતા, લઈ આવ્યા બધી શાકભાજી. શાકભાજી મૂકી દઈ, પછી રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે, તો રસોઈ પણ બનાવી જો. હા, અહીંયા રાખી દઈએ. રીંગણા, ટમેટા, ગુવાર. રીંગણા છે, ટમેટા છે, કોથમીર છે, આમાં શું છે, ભીંડો છે, ગુવાર છે. શેનું શાક બનાવવાનું? અત્યારે ભીંડાનું છે. બધું જોવાનું કરવું જોઈએ. ભીંડો આપને ના ભાવે. એની માથે ના બે હાય. આ શાકભાજી મૂકવાનું છે. લાવ. જો ઉર્વશી બેસી ગયા ને માથે. ભલે નું હોય કે શાકભાજી મૂકવાનું હોય તો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. કાલે નવા વ્લોગમાં પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ને તાતા બાય બાય. બાય બાય કર કાવ્યા. બાય બાય. જો ઉર્વશી બાય બાય કરે છે.